ચાલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં જશો આશા કરું છું। તો આપણે વાત કરીએ છીએ શૈલેશ્વર મહાદેવના મંદિરની। તો ઘુમલીની બાજુમાં આવેલું મોખાણા ગામના રસ્તા બાજુ આવેલું છે શૈલેશ્વર મહાદેવનું મંદિર। તો ત્યાં દર્શન કરવા તમે જઈ શકો છો। કુદરતી વાતાવરણ છે અને અહીંયા તમે ફેમિલી સાથે પણ પરિવાર સાથે પણ જઈ શકો છો। મસ્ત વાતાવરણ છે। અહીંયા પિતૃ કાર્ય કરવા પણ ઘણા લોકો આવે છે। તો ચાલો મિત્રો, આપણે મંદિરની અંદર જઈએ। તો મિત્રો, આપણે મંદિરની અંદર આવી ગયા છીએ। તો આ ભગવાન શિવનું લિંગ ને મંદિર ને છે। તો તમે જોઈ શકો છો કે મંદિરનું કેવું વાતાવરણ અંદર છે। અહીંયા તમે અંદર આવશો ને એટલે તમને એસી જેવું બધું લાગશે। વાતાવરણ હાવ ઠંડુ, એવું ઠંડુ હોય ને કે તમારા મનને શાંતિ મળે એમ છે। અહીંયા તમે 10-15 મિનિટ બેસશો ને તો તમારો ગમે એવો મગજ ગરમ હશે ને તો હાવ ઠંડો થઈ જશે, એવું વાતાવરણ છે આ અંદરનું। જાણે અંદર બરફ કેમ હોય હિમાલય, એવું વાતાવરણ છે। તમે ક્યારેક મુલાકાત લેજો શૈલેશ્વર મહાદેવનું મંદિરની, તો તમને થશે કે ના, સાચી વાત છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી, હર હર મહાદેવ। અવાજ વિડીયોમાં પાછા આપણે મળીશું। જય માતાજી।